સમરાઈચ કહા। પ્રભુ શાસનનો કોઈ પણ શબ્દ એ આત્માને અજવાળનારો શબ્દ છે। પ્રભુ શાસનની કોઈ પણ વાત એનો સીધો અનુબંધ, સીધો સંબંધ આત્મા સાથે છે। આપણને અઘરું એટલા માટે પડે છે કે આપણે ક્યારેય આત્મા માટે વિચાર્યું જ નથી। અનંત પરિભ્રમણમાં અનંત પરિસ્થિતિઓમાંથી આપણે પસાર થયા છીએ, પણ ક્યારેય આત્મા વિશે આપણે વિચાર કર્યો નથી। કોઈ પણ ગ્રંથ લઈ લો, પ્રભુ શાસન, કોઈ પણ વાત લઈ લો, કોઈ પણ શબ્દ લઈ લો, એનું મોરું આત્મા તરફ જ હશે, એનું આંગળી ચીંધણું આત્મા તરફ જ હશે। ગમાડવી પડશે આ વાતો, મને ખબર છે બહુ અઘરી પડે છે। આપણે હજી છબછબિયા કરનારા છીએ, આપણે હજી અહીંયા પણ મનોરંજન શોધીએ છીએ। મારા સાહેબ તો જોક્સ નથી કહેતા, મારા સાહેબ તો કથા નથી કહેતા, મારા સાહેબ તો આમ બહુ મજા ના આવે, આત્માની જ વાત કર્યા કરે, બીજું કંઈ કહેતા જ નથી। હા, આપણે જીવ છીએ, બાળ જીવ છીએ, ચોક્કસ, પણ ગમાડવી પડશે, પરાણે પણ ગમાડવી પડશે। આત્માની વાતો સાંભળવી, ગમાડવી પડશે, સાંભળવાનો રસ કેળવવો પડશે। મનોરંજન નહીં, આ મનોમંથનની ભૂમિકા છે। અહીંયા આવ્યા, કલાક બેઠા અને મજા આવી ગઈ એમ કરીને તમે ઉતરી ગયા ને તો તમે શ્રવણ નહીં કર્યું। શ્રવણ કરે તે શ્રાવક। કોણ શ્રાવક? જે સાંભળે તેને શ્રાવક કહ્યો છે। શ્રવણ કરે, શ્રવણ કર્યા પછી મનોમંથન જાગે, અંદર હલચલ મચે। આ થવું જોઈએ, ગમાડવી પડશે। આ જ વાતો છેવટે કાપમાં આવશે। બસ મજા આવી ગઈ, મજા ન આવી, વ્યાખ્યાનનો આ ફળ નથી। હા, સિનેમામાં જાઓ અને તમે એમ કહો કે મજા આવી કે ન આવી તો બરાબર છે, ઇટ્સ ઓકે, તમે એન્ટરટેનમેન્ટ માટે ગયા હતા, તમે થોડી વાર માટે ટાઈમ પાસ માટે ગયા હતા, થોડી વાર માટે તમારા મનને બધા ભારમાંથી મુક્ત કરવા માટે ગયા। સંસારનો બોજો છે, ચાલો થોડી વાર જઈ આવી, એન્ટરટેનમેન્ટ થઈ જાય એટલા માટે ગયા હતા, એટલે ગમ્યું કે ન ગમ્યું, મજા આવી કે ન આવી, આ બધા વિચાર ત્યાં કરવા। અહીં તો પરિવર્તન માટે આવીએ છીએ, અહીં બદલાવ માટે આવીએ છીએ। આ શ્રવણ એ મનોરંજન નથી, આ શ્રવણ એ પરિવર્તનનું સાધન છે। કોઈ પણ ગ્રંથ લેશો એ દિશા તો આત્માની જ બતાડશે। આપણે શરૂઆતના પ્રવચનોમાં પણ કહ્યું, મહાપુરુષો જે દિશા બતાડે છે, જે માર્ગ બતાડે છે, જે આરાધના બતાડે છે, એનું છેલ્લું લક્ષ્ય તમે તમારી જાતને ઓળખો એટલું જ હોય છે। આજ સુધી જેના વિશે વિચાર જ નથી કર્યો, આજ સુધી એટલે ખાલી આ ભાવની વાત નથી કરતો, કોઈ ભાવમાં વિચારો, ક્યારે આપણે દોષો વિશે વિચાર્યું હશે? ક્યારે આપણે કર્મબંધ વિશે વિચાર્યું હશે? હા, આપણને દુઃખ પડ્યા, આપણે દુઃખી થયા, આપણે હેરાન થયા, આપણે કંટાળ્યા એટલે દુઃખથી છૂટવાની મથામણ કરી છે। દરેક ભાવ દુઃખથી છૂટવાની મથામણમાં ગયું છે। જો કોઈ પણ એકાદે ભાવ ખરેખર દુઃખને સમજવામાં ગયું હોત ને તો આપણે છૂટી ગયા। સમજાયું? દુઃખથી છૂટવાની મથામણ અનંત કાળથી ચાલે છે। દુઃખને સમજવાની, દુઃખના મૂળને સમજવાની મથામણ નથી જાગી, માટે આજ સુધી દુઃખથી મુક્ત થયા નથી। માથું દુખે છે તો શું કરાય? આપણે શું કરીએ છીએ?
દુખાવાની દવા લો ને વાત પૂરી થઈ ગયું. તમે શું કર્યું? રોગ મટાડ્યો કે રોગ દબાવ્યો? પુણ્ય એ રોગ દબાવવાની દવા છે, ધર્મ રોગ મટાડવાની દવા છે. કયું જોઈએ? આપણે હંમેશા આપણા દુઃખને, આપણી તકલીફોને ઢાંકતા રહ્યા છે. બસ ઢાંકી દો, શાંતિ થઈ ગઈ. પુણ્ય ઢાંકણું છે, ઇરેઝર નથી. ધર્મ ઇરેઝર છે, એ મટાડે, મૂળમાં પહોંચે. કેમ દુખે છે ભાઈ માથું? કેમ દુખે છે? ક્યાં ગડબડ છે? આપણે આ અનંત રખડપટ્ટીમાં ધર્મ પણ પામ્યા આવીશું, પરમાત્માને પણ પામ્યા આવીશું, આ વચનો પણ પામ્યા છે, બધું જ પામ્યા છે. હજી આપણી ફરિયાદ દુઃખની છે, દુઃખના મૂળની ફરિયાદ હજી આપણને આવી. શેની ફરિયાદ છે? દુઃખની ફરિયાદ છે, અંતરાયોની ફરિયાદ છે, બાધાઓની ફરિયાદ છે, બધી જ ફરિયાદ છે. મૂળ, મેં કાલે કહ્યું હતું, ડાળને છંડો, મૂળને પકડો. આ મૂળ તરફ પ્રભુ શાસનનો એક એક શબ્દ, એક એક શાસ્ત્ર એ મૂળ તરફ આંગળી ચીંધી રહ્યું છે. મૂળ તરફ દ્રષ્ટિ કર ભાઈ, એ હટશે તો દુઃખો મળશે. દુઃખનું મૂળ શું છે? કર્મો. ક્યારેય નથી વિચાર્યું, આપણે કોઈ ભાવમાં નથી વિચાર્યું. છટપટાયા છીએ, તડફડ્યા છીએ, ફાંફા માર્યા, ઉપાયો કરવા માટે ફાંફા માર્યા. અહીંયા જવું, આ કરું, તે કરું, હજી મારીએ છે, હજી એ જ ચાલે છે. સાહેબ કંઈક કરી આપો ને. કોઈ એમ કહેવા નથી આવતો સાહેબ આટલી અનુકૂળતા છે અને છતાંય સામાયિકનું મન નથી થતું, આ સામાયિકનો અંતરાય તૂટે, એવું કંઈક કરી આપો ને. હજી તો જડ્યો નથી, હજી એવો બહાદુર જડ્યો નથી. હજી આ જ ચાલે, આ મૂળ ચીંધે જ. ક્યારેય ફોકસ નથી કર્યું, હિંસાથી હું દુઃખી છું, જૂઠથી હું દુઃખી છું, ચોરીથી હું દુઃખી છું, અસદાચારથી દુઃખી છું, પરિગ્રહથી દુઃખી છું, ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, જે ગણો. આ બધા જ ગ્રંથો, આ બધા જ શાસ્ત્રો એટલે પ્રભુનું શાસન લોકોત્તર છે. એટલે મારા પ્રભુની વાતો લોકોત્તર છે. એટલે કારણ એ મૂળ ચીંધે છે. કાંટા છે ઉપર જાજમ પાથરી દો, નહીં વાગે, પણ કેટલી વાર? જાજમ છે એટલી વાર. જાજમ હટી કે કાંટા વાગવાના જ. બહુ ઉપકાર થયા મહાપુરુષો. જેમ જેમ વિચારશો ને એમ એમ ગદગદ થશો. બસ આપણી નજર, આપણી દ્રષ્ટિ મૂળ ભણી વળી જાય. બસ મૂળનો બોધ એ જ સમ્યક દર્શન છે. સમ્યક જ્ઞાન પણ એ જ. મને મૂળ દેખાય. શું દેખાય? મને મૂળ દેખાય. મેં કદાચ અહીંયા કહ્યું હતું, કોણિકે શ્રેણિકને આટલું બધું કષ્ટ આપ્યું, જેલમાં નાખવાના, ખાવા પીવા નહીં દેવાના, રોજના 100 કોરડાની સજા ફટકારવાની. શ્રેણિકને શું દેખાયું? એને કોણિક ન દેખાયો, એને કર્મ દેખાયો. અને એટલે એનું જ્ઞાન સમ્યક જ્ઞાન હતું અને એની શ્રદ્ધા એ સમ્યક શ્રદ્ધા. જેને નિમિત્ત દેખાય એ ફરિયાદ કરે. જેને નિમિત્ત દેખાય એ ફરિયાદ કરે. કોણિક નિમિત્ત છે દુઃખમાં. કોણિક શું છે? નિમિત્ત છે. ઉપાદાન કોણ છે? મૂળ કોણ છે? કોઈક જન્માંતરના કર્મો છે, ઋણાનુબંધ છે, લેણ દેણ છે, એના લીધે આ ઘટના બની રહી છે.
બસ સમ્યક જ્ઞાન આ જ છે. તમે આગમો ભણી જાઓ અને છતાંય જરાક તકલીફ આપે ને ફરિયાદ જાગે ને સમજવાનું આગમનું જ્ઞાન પણ સમ્યક જ્ઞાન નથી. સમાધિ ન આપે એ સમ્યક જ્ઞાન હોય નહીં. સમાધિ જાગે, કષ્ટ તો છે જ, તકલીફ તો છે જ, પણ આર્ત ધ્યાનમાંથી બચાવે એનું નામ સમ્યક જ્ઞાન. કેવી અવિહળ શ્રદ્ધા કેળવી હશે પરમાત્માના વચનો ઉપર, કેવી શ્રદ્ધા! કોણિક નહીં, કર્મો જ. અને એટલે ફરિયાદ નથી આવી, એટલે એકેય વાર ભલામણ કરવાનું એ મન નથી થયું. બસ આ એટલા માટે જ. આ ગ્રંથોનો સ્વાધ્યાય એટલા માટે જ, ભણવાનું એટલા માટે જ. દુઃખના મૂળ શોધવાના છે અને સુખ કોને જોઈએ છે એ પણ શોધવાનું. સુખ કોને જોઈએ છે? કોને જોઈએ? કોના સુખ માટે આપણે પ્રયત્ન કરીએ છીએ? ચાલો સવાલ બદલી નાખીએ આપણે તો તરત સમજાઈ જશે. કોના સુખ માટે? તમારા સુખ માટે પ્રયત્ન છે? તમારા મારે સુખ જોઈએ છે એવા કેટલા? કોઈ નહીં. આ મારે એટલે હું છે ને એની ઓળખાણ નથી, મારે લોચા પડ્યા છે. મારે તો જોઈએ જ છે, પણ હું કોણ? કોણ? આટલું જ સમજાઈ જાય ને, આટલું કામ થઈ જાય. બસ બહુ ભણવાની જરૂર નથી, આટલું સમજી લો. સુખ કોને જોઈએ છે ને કોના માટે પ્રયત્ન કરવાનો, દુઃખનું મૂળ શું છે, બસ આટલું સમજી લો. આપણા ફાંફા ક્યાંક ઓર છે, દુઃખના મૂળ ક્યાંક ઓર છે. સુખ જોઈએ છે કોઈક ઓર ને, અને મહેનત કોઈક ઓરના માટે ચાલે. સીધો હિસાબ છે ને. કોના માટે? જે ટકવાનું નથી, હે, જે ટકવાનું નથી, જે સ્થિર રહેવાનું નથી, જે એક સરખું રહેવાનું નથી, એને સુખી અને એને સરખું કરવાની મહેનત કર્યા કરીએ. કૂતરાની પૂંછડી કેટલા વર્ષે સીધી થાય? કેટલા વર્ષે? હે, ક્યારેય ના થાય. પ્રયત્ન કર્યો ના? એકાદ વાર કોઈને પાળેલો હશે ને, કોઈ અહીંયા નહીં હોય, પણ છે ઘણા ભાગ્યશાળી છે, પાળે. હે, એને રોજ 5 કલાક પકડીને બેસવું ના જોઈએ સીધું. પેલા ભાઈએ છે ને નળી ભરાવી દીધી, પ્લાસ્ટિકની નળી ભરાવી દીધી, પેલી ધાતુની. 2-4 દિવસ સુધી કોઈ જોયું, પછી કેમ આમ કરે? આ તું ગમે તેટલું કરને, આ પૂંછડી સીધી નથી થવાની. તો હું પૂંછડી સીધી નથી કરતો, મારે તો નળી વાળવી છે. હું પૂંછડી સીધી થાય એટલે મેં નથી નાખ્યું, પણ નળી વળી જાય ને એટલા માટે મેં નાખ્યું. ગમે એટલો, બસ આ સ્વભાવ. આમાં પૂંછડીનો કોઈ વાંક નથી. આપણે એમ કહીએ કે ચાલો વાંકી જ રહે છે, પણ એનો સ્વભાવ છે. એમ આ શરીર છે, આ મન છે, આ સંસાર છે, આ સંસારના પદાર્થો છે, સ્વભાવ છે એમનો. એ ક્યારે એક સરખા હોતા નથી, એક સરખો સંતોષ આપતા નથી, એક સરખા સુખની અનુભૂતિ કરાવતા નથી. ત્યાંથી સુખ શોધવું આના જેવું મિથ્યાત્વ એકેય નથી. શું થયું? અઘરું લાગ્યું? ક્યાં સુખ શોધો છો? જેનો છેડો દુઃખમાં જઈને પૂરો થાય છે એમાં સુખ શોધો છો? જેનો છેડો, જેનો અંત દુઃખ છે એવા સંસારમાં સુખ શોધીએ છીએ આપ. બધા બે જ સમજવાના છે. પછી તો પુરુષાર્થ ધર્મ થઈ જશે, પછી બધું જ થઈ જશે. સમજાયું નથી ને માટે આપણે આ મહેનત કરીએ. ફરીવાર કહું છું, પેલાય કહ્યું છું, પુણ્યની મહેનત, પુણ્યથી સાધન મળશે, સુખ નહીં.
ધર્મ જ એકમાત્ર તત્વ એવું છે જે તમને સાચા સુખ સુધી પહોંચાડી શકે. ઓળખો કોને જોઈએ છે. આ વાંચવાની પાછળનો આશય આપણે કથા નથી કરવાના, પણ પાયા સુધી, મૂળ સુધી આપણે પહોંચવું છે. કોને ખરેખર સુખી કરવાના. આપણે જેના માટે મહેનત કરીએ છીએ એ ક્યારેય સુખી થવાના, અને આપણે જેની ઉપેક્ષા કરીએ છીએ સુખ વાસ્તવમાં એનો સ્વભાવ. બસ ઓળખવો પડશે, પોતાના આત્માને ઓળખવો પડશે, પોતાની જાતને ઓળખવી પડશે, પોતાને ઓળખવા. સઘળાય શાસ્ત્રો એમ કહે છે, સંસારના સઘળાય દુઃખોનું મૂળ આત્મા વિશેનું અજ્ઞાન છે. શું છે? હું આત્માને ઓળખતો નથી, હું આત્માને સમજતો નથી. સાચું કહું ને તો આત્માને આપણે સ્વીકારતા જ નથી. છે એમ બોલીએ છીએ. સ્વીકાર ક્યારે હોય? જ્યારે તમને એની ચિંતા થાય ને તો એ તમે સ્વીકાર કર્યો ગણાય. આપણને ક્યાં ચિંતા થાય? આત્મા જ્ઞાન ભવમ દુઃખમ આત્મજ્ઞાનેન હન્યતે તપસાપ્યાત્મ વિજ્ઞાન હીનેશ્છેત્તુમ ન શક્ય. કોઈ પણ દુઃખ હોય સંસારનું આત્માના જ્ઞાનના લીધે છે. હું શરીર પાછળ કેમ મહેનત કરું છું? કેમ? આપણે આટલા વર્ષ મહેનત કરી, શું મળ્યું? હા, લગ્ન થઈ ગયા, શું મળ્યું? મને એમ કહો. તમે ટકાવી શક્યા? ટકાવી શક્યા? કાંઈ ટકાવી શક્યા? કંઈ જાળવી શક્યા? કેમ થયું? શરીર પાછળ દોડવાનું, મનની પાછળ દોડવાનું, પદાર્થોની પાછળ દોડવાનું, વ્યક્તિઓની પાછળ દોડવાનું, ઈચ્છાઓની પાછળ દોડવાનું. કેમ? કેમ અટક્યું? કેમ નહીં? આત્માનું જ્ઞાન નથી, આત્માનો બોધ ન થયો. હું મને ઓળખી ન શક્યો, માટે હું બીજા માટે દોડતો રહ્યો. જે દિવસે તમને ખબર પડી જાય કે હું આ છું, તમે ઊભા જ રહી જશો, તમે અટકી જશો. અરે રે, હું કોના માટે કરી રહ્યો છું? કોના માટે? એટલે સઘળાય દુઃખોના મૂળમાં આ આત્માનું અજ્ઞાન છે. અને ટળશે શેનાથી? આત્મા જ્ઞાન ભવમ દુઃખમ. આત્માના અજ્ઞાનમાંથી જન્મેલું દુઃખ આત્મજ્ઞાનેન હન્યતે. જે દિવસે તમને આત્માનો બોધ થઈ જશે. શાલિભદ્ર મોજમાં રહેતા હતા. સવાર ક્યારે પડે છે, રાત ક્યારે પડે છે, સૂર્ય કઈ બાજુ ઉગે છે, ક્યાં ડૂબે છે, કોઈ નોકારથી ને કોઈ પોરથી, કાંઈ નહીં. એકલી મોજમાં. કેમ? એમાં મોજ આવી. કેમ? કેમ મોજ આવી? કેમ આનંદ આવ્યો? કેમ પોતાપણું લાગ્યું? હું સુખી છું એવું કેમ થયું? એને વાસ્તવમાં સુખી કોણ હતું? મન રાજી હતું, શરીર સચવાતું હતું. હું જેને મારા માનતો હતો એ બધા સુખી હતા, એટલે મને એમ લાગતું હતું કે હું સુખી છું. પણ જ્યાં પેલી રત્નકંબળ વાળી ઘટના બની, પગ લૂછી લૂછીને ફેંકી દીધા, અને પેલી ઝાડુ કાઢવા વાળી ઓઢીને નીકળી. ચેલણા શ્રેણીકને કહે છે, આ ઝાડુ વાળી રત્નકંબળ ઓઢે ને તમે મને એક નો અપાવ્યું? રિયાત તો થાય ને. આપણને દુઃખ એ નથી કે મારી પાસે નથી, આપણા દુઃખ એ છે કે આની પાસે કેમ છે. આપણા મોટા ભાગના દુઃખો આ છે. નથીનું ઓલા બાજુવાળા કહે ને કે અમે નથી લઈ શક્યા, તમે રાજી થાવ. ચાલો, આપણે નથી લઈ શક્યા એટલે એકલા નથી, બીજા બી છે આપણી જેવા. અને જો એમ કહે કે આપણે નોંધાવી દીધું છે, પત્યું. આપણે નોંધાવી દીધું છે એટલે તરત જ આપણને એમ થાય હાલ આપણે લઈએ. આપણા દુઃખ આવા જ.
ઊભા કરેલા દુઃખો 90% ભોગવીએ છીએ, કર્મથી આવેલા તો 10% જ છે આપણી પાસે. પેલીને ઓઢેલું જોયું ને એટલે ચેલણાને એમ થયું. એટલે ઓલીને પૂછ્યું આ ક્યાંથી લાવ્યા? એ કે ઓલા શાલીભદ્રને ત્યાં ગટરમાંથી મળ્યું, ખાળમાંથી રત્નકંબલ, લાખ સોના મોરનું રત્નકંબલ, સોના મોરો, રૂપિયા નહીં. આ છે કોણ? શ્રેણિકને આનંદ છે. મહારાષ્ટ્ર નગરમાં આવું પુણ્યવાન આત્મા છે, મારે દર્શન કરવા. એને ઈર્ષ્યા નથી, શ્રેણિકને ઈર્ષ્યા નથી, મારે દર્શન કરવા જ. અને ગયા ત્યાં ભદ્રા માતાએ આગતા સ્વાગતા કરી. શાલીભદ્ર તો કોઈ દાડો ઉપરથી નીચે ઉતરે નહીં, ખાટલેથી પાટલે ને પાટલેથી. હવે સમાચાર તો મારે દર્શન કરવા છે. આ પુણ્યવાન છે કોણ? ભદ્રા માતાને થયું લાવવો તો પડશે એને હેઠો, ઉતારવો પડશે ભાઈ. એટલે ગયા ઉપર. હવે આપણે રાજા બોલીએ છીએ, ભાષા પ્રાકૃત હતી એટલે રાય કહેવાય, રાય. કોઈ દાડો કોઈની જાણકારી નહોતી અને પડોશમાં કોણ રહે છે, કોઈ બોધ નહોતું. રાય આયા છે, એને એમ કે કંઈક અનાજ આવ્યું છે. બા કોઈ દાડો મારી પાસે તમે આવતા નથી કે આ વહીવટ કરવાનો છે, કે આ જે આવ્યું છે નાખો વખારે, મારે શું? એટલે આ વખારે નાખવાનું નથી, આ રાજા છે. ખીજે તો પાયમાલ કરી નાખે અને રીઝે તો માલામાલ કરી નાખે, એ છે આ રાજા છે. આવવું પડે નીચે, એમ આપણા માલિક કહેવાય. આવી ગયા સાહેબ. શ્રેણિકને એટલો બધો હરખ થયો, ભેટી પડ્યા, સહન ન થયું, પરસેવોથી સહન ન થાય. શાલીભદ્ર એટલા બધા કોમળ હતા, કોઈનો સ્પર્શ સહન ન કરી શકે. અચાનક થાય પરસેવે રેપ. જે ભદ્રા માતા કહે સાહેબ આને રહેવા દો, આને આમને આમ રહેવા દો, આને અડતાની આ કાચની બાટલી છે. ઠીક છે, પ્રસંગ તો બની ગયો. શાલીભદ્ર તો પાછા ઉપર જતા રહ્યા, પણ ગયા ત્યારે જે આવ્યો હતો એ શાલીભદ્ર નહોતો. ઉપર ગયો એ શાલીભદ્ર જુદો હતો, નીચે આવ્યો એ શાલીભદ્ર જુદો. સારું, મારા માથે કોઈ માલિક છે? મારા માથે પણ કોઈક માલિક છે? હોય જ નહીં. મારો કોઈ માલિક હોઈ શકે જ નહીં. ક્યાંક ગડબડ છે. આટલું હોવા છતાં જો હું પરાધીન હોઉં તો પછી આ મારું નથી. કેટલા કાવા દાવા આપણે કરવા પડે છે, સાચું કે કેટલું સાચું ખોટું કરવું પડે છે, ટેક્સ બચાવવા માટે, ફલાણું બચાવવા માટે, જીએસટી બચાવવા માટે, કેટલું જે બી બચાવવા માટે કરતા કરીએ છીએ ને. શેના માટે કરીએ છીએ? પરાધીન છીએ આપણે, પરાધીન છીએ આપણે. માટે આટલા કાવા દાવા કરવા, માટે આટલા પ્રપંચો કરવા પડે છે, આટલું સાચું ખોટું કરવું પડે છે, પાપ કરવા આપણે. બે પરાધીનતા છે. એક સુખની લાલસાની પરાધીનતા છે, મેં માનેલા સુખની લાલસા, અને એક મારા માથે જે સરકાર છે એની પરાધીનતા. આપણે કોઈ સ્વતંત્ર નથી, અને જે સ્વતંત્ર નથી એ ક્યારેય સુખી નથી. સુખી તે જે સ્વતંત્ર હોય. સાચું કહો, આપણે કોણ સ્વતંત્ર છીએ? કોણ? હું આવી ગયો ને તમે આવી ગયા, કોઈ સ્વતંત્ર છીએ આપણે? આપણને કશુંક હોય, કોઈક હોય, કંઈક હોય તો સુખ છે. આપણા હોવાનો સુખ છે? હું છું એનો સુખ મનાવ્યું? શાલીભદ્રને હલચલ મચી ગઈ. ચાલું આ એટલે આના ઉપર મારો અધિકાર નથી? મારો જો કોઈ માલિક હોય તો આ બધી વસ્તુ પદાર્થો, આનો હું માલિક છું, આ તો મારો ભ્રમ છે. આ ભ્રમ છે. શું કરવું પડે? આપણને ઘણીવાર ઝટકો લાગતો છે, ક્યારેક થતો. હવે તો ન થાય, હવે તો જમાનો એટલો ફાસ્ટ છે ને. બે સમાચાર એક સાથે આવે, કોકના ગુજરી ગયા ના આવે, કોકના લગ્ન ના આવે, કોકના જન્મદિવસ ના આવે, બધા એના મેસેજ ફોરવર્ડ કરો કે નહીં. બહુ દુઃખ થયું છે, ખૂબ આનંદ થયો છે, કોંગ્રેચ્યુલેશન.
લાગણીઓ ક્ષણ ક્ષણમાં બદલાઈ જાય, એક ક્ષણમાં. ખૂબ આઘાત લાગ્યો છે અને બીજી જ ક્ષણે ખૂબ આનંદ થયો છે. તમારા દીકરાનું કામ પતી ગયું, પેલાનું કામ તમામ થઈ ગયું ને આનું કામ પતી ગયું. હવે તો સંવેદનામાંથી પણ ગયા. પેલા તો એમ કહેવાતું હતું સ્મશાન વૈરાગ્ય, હવે તો એ સ્મશાને નથી રહ્યું. પેલા તો એટલો યશ મળતો હતો કે સ્મશાનમાં ગયો હોય તો થોડીક વાર વિચાર આવે કે ચાલું આવતીકાલે આ બધા જ મને મૂકવા આવવાના છે. આજે હું જે મૂકવા આવ્યો છું ને એમ મને મૂકવા આવશે એમ ક્યારેક વૈરાગ્ય જાગતો. હવે તો એ સાવ જાણે શ્રૂઢ થઈ ગયા હોઈએ ને એવી આપણી જીવનશૈલી થઈ ગઈ. છેલ્લો પત્ર ક્યારે લખેલો તમે? ઘણાએ તો પત્ર જ નહીં લખ્યો જિંદગીમાં. છેલ્લો પત્ર ક્યારે લખેલો? હવે તો એ પોસ્ટમેન આવે એની પ્રતીક્ષા, એનો આનંદ કશું જ નથી આપણી પાસે. આપણો પોસ્ટમેન બી ખિસ્સામાં લઈને જ ફરીએ. એ જ તમારો પોસ્ટમેન, એ જ તમારું કુરિયર, એ જ તમારું આપલે કરનારું સાધન, બધું જ એમાં આવી ગયું. એ પ્રતીક્ષાની જે મજા હતી, એ પત્ર આવે, સરનામું વાંચે, કોનું છે એ ખોલે, એ વાંચે, એનો જે આનંદ હતો ને એ તો જેણે માણ્યો છે એને ખબર. બધું જ કૃત્રિમ થઈ ગયું. કોઈ લાગણી જ નથી બચી, કોઈ સંવેદના જ ન બચી. શાલીપત્ર હલી ગયા અંદરથી. અરે રે રે, આટલું હોવા છતાં હું પરાધીન છું તો મારું સુખ, તો આ સુખ મારું નથી. મારું કયું? મારું સ્વતંત્ર સુખ કયું જેના ઉપર કોઈનો અધિકાર ન, જેમાંથી કોઈ ભાગ ન પડાવી શકે, જેને કોઈ હાથ ન અડાડી શકે. સ્વાધીનતાનો બોધ થઈ ગયો. જ્યાં સુધી અજ્ઞાન હતું ને ત્યાં સુધી એ સુખ લાગતું હતું. આજે અજ્ઞાન હટી ગયું. આ એક વાક્યથી કે ભાઈ આ રાજા છે, આ આપણો માલિક છે, એક વાક્યે એમના અજ્ઞાનના પડલો ભેદી નાખે. માથે માલિક હોય એવું સુખ મારે જોઈતું જ નથી. જે માણસને ફૂલની શૈયામાં સૂવાનું હોય ને તોય બધી વ્યવસ્થા કરવી પડે. જરાક આગુ પાછું હોય તો ઊંઘ ના આવે આખી રાત. ઘણાને હોય છે એવું સુવાળા. પથારીમાં સળ હોય ને તો એમ કે આખી રાત ઊંઘ ન આવી. આ સળ હતું ને એટલે વાગ્યા કરે. હોય એવા સુકુમળજી. નક્કી કરી લીધું સ્વાધીન સુખ જ્યાં હોય ત્યાં જવું. હરિભદ્ર સુરી મહારાજને પૂછવામાં આવ્યું, ભગવંત સુખ અને દુઃખ બેને સંક્ષેપમાં સમજાવી દે. સુખ કોને કેવું, દુઃખ કોને કેવું? બોલો, જાણવું છે? શું કરશો જાણી? જાણીને શું કરશો? ઈ તો 50 વર્ષ થયા. હવે તો માહિતી કોહવાઈ ગઈ છે એક જ લીટીમાં. હરિભદ્ર સુરી મહારાજે જવાબ આપ્યો, સર્વમ પરવશમ દુઃખમ સર્વમ આત્મવશમ સુખમ. જેટલું પરવશ છે બધું જ દુઃખ છે અને જેટલું સ્વાધીન છે એ સુખ છે. બસ આટલી જ વ્યાખ્યા કરી છે. હવે નક્કી કરો, હવે વિચારો, તમે શાંતિથી વિચારો. આપણી પાસે જે છે, જેટલું છે, જેને આપણું કહીને આપણે ગણીએ છીએ એ આપણે અધીન છે. ભલે તમારું છે, વ્યવહારની દ્રષ્ટિએ આપણે માલિક છીએ, એ દ્રષ્ટિએ નથી બોલતો, પણ વાસ્તવમાં આપણે માલિક છીએ. આપણે ઈચ્છીએ ત્યારે, આપણે ઈચ્છીએ તેટલું, આપણે ઈચ્છીએ તે રીતે, આપણે ઈચ્છીએ ત્યાં સુધી ભોગવી શકીએ એમ છીએ. કોને અધીન છે આ? કોને અધીન છે? એક જ શબ્દ વાપરવો હોય તો ભાગ્યને કહો, કર્મને કહો, દૈવને કહો, કોઈને પણ કહો. જે પણ છે શરીરથી માંડીને આખો સંસાર જેટલો પણ ફેલાવો હોય એ સઘળું કોને અધીન છે?
પરાધીનમ શર્મ ક્ષય વિષયકાંક્ષૌ ગમલિનમ. ઉપાધ્યાયજી મહારાજ, કેવું સુખ છે સંસારનું? પરાધીનમ શર્મ. અહીંયા ડગલે ને પગલે પરાધીનતા છે. ડગલે ને પગલે તરસ લાગી છે, પાણી જોઈએ છે, ભૂખ લાગી છે, ખાવા જોઈએ છે, ઈચ્છા થઈ છે, આમ કરવું છે, આમ થયું છે, આમ ક્યાંક ને ક્યાંક ફાંફા મારવા જ પડે. કંઈક ને કંઈક જોઈતું જ હોય અને ક્યાંક ને ક્યાંક નજર નાખવી જ પડે છે. પરાધીનમ શર્મ ક્ષય. અને એ પણ ઘસારો પામતું સુખ છે. કયું સુખ છે સંસારનું? સતત ઘસારો પડે એને. દેવતાને તો એવું હોય, એ જન્મે ને 2 ઘડીમાં 32 વર્ષનો થઈ જાય. એટલે 32 વર્ષની જેવી કાયા હોય, સ્વસ્થ એવો ઠેઠ સુધી એવો ને એવો રહે. ચલો આપણે રહી શકીએ? ઘસારો પહોંચે, કમાણી ઘટે નહીં, ભોગ ઘટી જાય. તમે 5 લાખ મહિને કમાતા હો તો એટલા જ કમાવો, પણ રોટલી કેટલી ખાઓ? પેલા 8 ખાતો હોય, ધીમે 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 2 ને 1 ઉપર આવી જાય. અને જો કે આટલું કમાતો હોય ને તો ઘી તેલ બધું ચાલે જ નહીં ને. ચાલે? ઘી તેલ ખાંડ આ બધું છોડવાનું જ આવે. કમાણીની આ નિશાની છે. ખરેખર ત્યાગમય જીવન હોય એનો. ખરેખર પુણ્યવાન એટલે ત્યાગવાન. જેના પુણ્ય વધ્યા છે એના જીવનમાં ત્યાગ ભલે પરાણે પણ આવ્યા જ છે. સાહેબ પેલા ટીકડી લેવાની, પછી ઇન્જેક્શન લેવાનું, પછી આ કેટલું સહન કરે. શેના માટે? હવે એને પણ જો સુખ કહેતા હો તમે, તો પછી વિહાર જ કરી જવો પડે. ક્ષય પામનારું છે એને કેમ સુખ કહીશું? પરાધીનમ સર્વમ પરવશમ દુઃખમ. દુઃખની આટલી જ વ્યાખ્યા છે. જેટલું મારે અધીન નથી એ દુઃખ છે. આ શરીર પણ દુઃખ છે, કારણ કે મારે અધીન નથી. હું ઈચ્છું એમ ચાલતું નથી. સર્વમ આત્મવશમ સુખમ. બસ આટલી જ વ્યાખ્યા છે. જેટલું મારે અધીન એ સુખ છે. શાલીભદ્ર જાગી ગયો, આત્મા જાગી ગયો. આત્મા જાગી ગયો. જાગ્યો રે આત્મા. પ્રવીણભાઈનું ગીત છે, જાગ્યો રે આત્મા આશ જાગી. ફરી વાર કહું છું, પહેલે દિવસે કહ્યું હતું, આ જ કરવાનું છે, જગાડવાનું. આ બધી જ મહાપુરુષોની મહેનત, મારી નહીં, આ મહાપુરુષોની મહેનત આપણને સૌને જગાડવા માટે. એકવાર જાગી ગયા ને સુખ બહુ બાજુમાં છે. આપણે સ્વયં સુખ છીએ. સુખ શોધવાનું નથી, સુખ અનુભવવાનું છે. હું શોધું છું માટે દુઃખી છું. જ્યાં સુધી સુખની શોધ છે ત્યાં સુધી દુઃખ છે. સુખ એ અનુભવનો વિષય છે, શોધનો નહીં. ક્યાં ફાફા માર? અંદર છે અને બહાર વળતો. અંદર છે ને બહાર શોધીએ છીએ, દોડીએ છીએ, ભાગીએ છીએ. અને શાલીભદ્રથી એક પળમાં બસ આટલો જ ફરક છે. આપણે નથી છોડી શકતા અને આટલું બધું છોડી શક્યા. મૂળમાં શું હતું? આત્મજ્ઞાન. જાતનો બોધ થઈ જાય, મારી પરાધીનતા ને મારી સ્વાધીનતાનો બોધ થઈ જાય ને, પરાધીન હોય છૂટી જ જાય. તમે કુમારપાળ મહારાજાની આરતી કરો, પેલું બધું લાવો છો ને, કેટલા દિવસ રાખો? આરતી ઉતરે ભેગું કુમારપાળનો વેશે ઉતરી જાય અને તરત પાછું રિટર્ન વિથ થેન્ક્સ પાછું કરી દો ને. કેમ? આપણી પાસે જેટલું છે કેમાંથી આવ્યું છે? બધું ભાડાનું છે. હા, ગયા ભાવમાં જે ભાડું ચૂકવ્યું છે ને એના માટે આ બધું મળ્યું છે. આ ઉતારીને જવાનું છે, આ છોડીને જ જવાનું છે.
હવે તમે એને પકડીને નાખી શકો કે આ તો બહુ સારું લાગે છે, આ પહેરી રાખું. ભાઈ ભાડાનું છે, આપી જ દેવાનું છે, મારું નથી, આપી દે. અને શાલીભદ્ર બધું જ છોડીને એક પળમાં નીકળી ગયા. આત્માનું અજ્ઞાન હતું ત્યાં સુધી સુખ લાગતું હતું, ત્યાં સુધી મારું લાગતું હતું, ત્યાં સુધી ગમતું હતું, ત્યાં સુધી એ રીતે જીવવું, એમાં આનંદ આવતો હતો. એક ક્ષણમાં સચ્ચાઈ સમજાય, આનંદ ગાયબ. સત્યનો બોધ થઈ જાય અને માણસ જાગી જાય. બસ આ શાસ્ત્રો, આ ગ્રંથો એના માટે જ. કેવો ઉપકાર કર્યો છે આ મહાપુરુષોએ આપણા ઉપર. દિવસ રાત એક કર્યા છે, દિવસ રાત. આપણે હરિભદ્ર સુરી મહારાજની આંગળી પકડીને ચાલવાનું, એમના શબ્દોના ટેકે ટેકે આપણે આપણી જાતને ઓળખવાની જ. એ બધા વિચારો કરવાના છે જે આજ સુધી નથી કર્યા. એ બદલાવ લાવવાનો છે જેના વિશે આજ સુધી વિચાર્યું જ નથી. એ પરિવર્તન લાવવાનું, અને એના માટેની આ બધી મહેનત. કેવા મહાપુરુષ! ચલો, કોણ બોલી શકશે 10 મિનિટ હરિભદ્ર સુરી મહારાજ માટે? કોઈ બોલી શકશો નહીં? એમનું ચરિત્ર જાણો છો તમે? તો જાણો જ ને. સ્વાધ્યાયી છે, સ્વાધ્યાય કરે છે, વાંચન કરે છે તો જાણે છે. આ સ્વામિનારાયણમાં એક સરસ શબ્દ વપરાય છે, સત્સંગી. આપણા માટે વાપરી શકાય? હું ના. આ સત્સંગ જ છે ભાઈ. પણ કરો, જાણો, તમારી વિરાસતને જાણો, તમારી પરંપરાને જાણો. કે એવી ઉજળી પરંપરામાં તમે છો, કોના વારસદાર છો, કોનો વારસ, કોનું તમને બધું મળ્યું છે વારસામાં, એ વિચારો. તમને આનંદ થશે. આ મહાપુરુષો જેને આપણે આપણા કહી શકીએ, આ અમારા. તો ઘણીવાર એમ થાય, આ શબ્દો વાંચીએ ત્યારે એ જ યાદ આવે, મહાપુરુષો એમના મુખમાંથી, એમની ચેતનામાંથી આ પ્રગટેલો એક એક શબ્દ. આપણે એમને નથી જોયા, પણ આ શબ્દો એમની ઓળખાણ છે, આ શબ્દો એમનો પરિચય છે. કેવો કોમળ આત્મા હશે, કેવું સમર્પણ હશે, કેવી નિષ્ઠા હશે. રગ રગમાં, રોમ રોમમાં, આત્માના પ્રદેશે પ્રદેશે આ શાસન કેવું વસ્યું હશે. હા, એમને એમ નથી થતું. શક્ય જ નથી. આપણે બનાવીએ એ તો બનાવ્યું છે, નિર્માણ મળતો નથી. નહીં, નથી, નથી, એકેય નથી. જગતગુરુના સમયમાં આ હતું. અકબરના દરબારમાં મહારાજ સાહેબ જ્યારે ગયા, અકબરને પ્રતિબોધ થયો, અહિંસા સમજાઈ, અને એમણે જે અમારી પટહ એમને આપ્યો ને, તે વખતે એ જમાનો હતો કે રાજાના પોતાના ચિત્રકારો હોય, એ રાજ દરબારમાં જ બેઠા હોય, જે ઘટના બનતી હોય એનું તત્કાલ ચિત્ર દોરે, તત્કાલ એનું પેઇન્ટિંગ કરે. હવે એ તો જે આકૃતિ એમની થતી હોય, પણ એ અમારી ઘોષણાનો પટહ આપતે વખતના ચિત્રો આજે પણ છે. પણ એ બધી વ્યવસ્થાઓ મુઘલના દરબારોમાં ને એમાં હતી. આપણે ત્યાં બધી વ્યવસ્થા નહોતી. આપણે બધા નિસ્પૃહ જીવ્યા છે. પહેલાના મહાપુરુષોને આ અમારી જેવી લાલસાઓ નહોતી. પ્રસિદ્ધિ થઈ જવું, ફેલાઈ જવું, બધાના ઓળખાણમાં આવી જવું, ફલાણું ઢીકું. એ અંતર્મુખ જીવો હતા ને એટલે વધુ ઉપકાર કરી શકે. જે બહુ પોળા થયા છે ને ઉપકાર નથી કરી શક્યા. પ્રસિદ્ધિ પામી શક્યા છે, ઉપકાર નથી કરી શક્યા. ઉપકાર કરવો હોય ને તો સમેટાઈ જવું પડે. જે પોતાની અંદર ઠર્યો છે એ જ ઉપકાર કરી શકે. પોળો થઈને ફરે ને ઉપકાર ન કરે. આમ યાદ આવે મહાપુરુષોનો ત્યાગ, એ લોકોની નિષ્ઠા. કેવો ઘટનાઓ તો તમે જાણો જ છો, એટલે આપણે એમના દીર્ઘ ચરિત્રમાં નથી ચડતા.
પણ એમના બે શિષ્યોની હત્યા થઈ અને એ જે કષાય એમના મગજ ઉપર સવાર થયો. બરાબર સમજજો, અતિશય જ્ઞાની મહાપુરુષ છે, અત્યંત પરિણત મહાપુરુષ. 24 કલાક ક્ષણે ક્ષણ જેનો સ્વાધ્યાયમાં ચારિત્રની આરાધનામાં વીતે છે, એ આત્મા પણ જો નિમિત્ત મળતા ચૂકી જાય, કશાયનો ભોગ બની જાય, તો આપણા જેવા જેની પાસે કોઈ આધાર નથી, ન સ્વાધ્યાયનો, ન પ્રભુના વચનોના સ્મરણનો, ન કોઈ સત્સંગનો કોઈ આધાર જેની પાસે નથી, આપણી શું સ્થિતિ થાય? શું થાય? આપણને પાછા વળવા બહુ અઘરા છે. એમને તો એમના ગુરુ મહારાજે 4 ગાથા મોકલી, ખાલી ખબર પડી કે હરિભદ્ર આ કક્ષાએ પહોંચી ગયા. વાદ કરવાનો, જે વાદમાં હારે ને એને ઉકળતા તેલના કડાયામાં પડીને મરવા, આ શરત. એટલો બધો આવેશ હતો કે બધાયનો બદલો લો. એમના ગુરુ ભગવંત જીનભટ્ટ સુરી મહારાજ, એમને ખબર પડી કે અરે રે, મોકલ્યા એક શિષ્યને, ગાથા લખીને મોકલ્યા. એ ગાથામાં બીજું કાંઈ નથી, આ ગુણસેન અને અગ્નિ શર્મા, આ સમરાદિત્યના 9 ભવના નામ છે. ગુણસેન અગ્નિ सम्मा સિંહાનંદાયત પિયા ઉત્તા, આ બધી ગાથાઓ છે, એમાં નામ જ છે. આ પેલો ભવ, બીજો ભવ, 9 ભવ. અને છેલ્લી પંક્તિ એમ છે, એકસ્સ તવો મોક્ષો બીયસ્સ અનંત સંસાર. જેણે સમતા સાધી એને મોક્ષ મળ્યું છે, અને જે કષાયના આશ્રય રહ્યો છે એનો અનંત સંસાર વધ્યો છે. અને પછી એક ગાથા એવી અદ્ભુત લખી છે, જય જલઈ જલૌ લોએ કુસત્થ પવણા હવો કસાયજ્ઞી તમ ચુજ્જમ જમ જીણ વૈણ અમીય સિત્તો વિપજ્જલઈ. જેની પાસે સમ્યક જ્ઞાન નથી, પરમાત્માના શાસનના શાસ્ત્રોનો જેની પાસે બોધ નથી, એ આત્મા કશાયનો ભોગ બને, કશાયની આગમાં બળતો હોય ને તો એ સમજાય એવું છે. પણ ગુરુ મહારાજ કહે છે કે મને તો આશ્ચર્ય એ છે કે પ્રભુ વચનના અમૃતથી જેનો આત્મા સિંચાયેલો છે, એ કશાયની અગ્નિમાં પડ્યો. તમારો આત્મા, તમારા આત્માનો પ્રદેશે પ્રદેશ પ્રભુ વાણીથી સિંચાયેલો છે. એ અમૃતનો આસ્વાદ તમે કર્યો છે, એ અમૃતનો અનુભવ તમે કર્યો છે, અને છતાંય તમે કશાય પરવશ બન્યા. બસ જ્યાં આ 4 ગાથાઓ વાંચી છે, એક ક્ષણમાં રાજ, મારી ઇજ્જતનું શું, મારી આબરૂનું શું. જેના માટે આત્મા મુખ્ય હોય ને એના માટે સંસારના કોઈ ભાવો મહત્વ રાખતા નથી. આપણે તો મિચ્છામી દુક્કડમ માગવું હોય ને એમાંય કેટલો અહંકાર આડો આવે. હું શેનો સામેથી જાઉં, મારી કોઈ ભૂલ જ નથી, તો આ જ ભૂલ, આ જ ભૂલ. મારી ભૂલ નથી એ બોલવું જ ભૂલ છે. અરે ધર્મ પુરુષાર્થ માંગે છે, આ પુરુષાર્થ છે. મારી ભૂલ નથી અને તોય હું જાઉં છું, આ પુરુષાર્થ, આ પરાક્રમ છે. અને જેનામાં પરાક્રમ ન હોય એ ધર્મનો આરાધક ના, એ શાસનનો આરાધક ન હોય. અને ગુરુ ભગવંત પાસે આવ્યા વિના હૈયે સાહેબ. ગુરુ ભગવંતને ખબર છે કે આનું સામર્થ્ય શું, આની તાકાત. અને પ્રાયશ્ચિત્ત આપ્યું. શેનું પ્રાયશ્ચિત્ત આપ્યું? ગ્રંથ રચના કરવાની. આ ગુરુ છે. આખા શાસનનો ઉપકાર થાય અને આમનો ઉપકાર. આ આત્મા પણ એ દોષમાંથી, એ પાપમાંથી મુક્ત થાય, પખાળી દે આત્મા. અને એ પ્રાયશ્ચિત્તમાંથી, એ પ્રાયશ્ચિત્તથી વિશુદ્ધ થયેલી ચેતનામાંથી જે પ્રગટ્યું ને એ 1444 ગ્રંથ રૂપે આ શાસનને મળ્યું. કેટલા ગ્રંથો? 1444 ગ્રંથો.
કલ્પના બહાર છે. કેવું સમર્પણ! રાતે પણ મેં કહ્યું હતું અહીંયા બહુ પહેલા, આખો દિવસ આ જ કામ ચાલે. શ્રાવકો આવે વંદન કરવા, પણ કોઈ એમ ન પૂછે સાહેબ વંદન કરવું નહીં, ચૂપચાપ કરી નીકળી જાય. કેમ કે મારા સાહેબ સ્વાધ્યાયમાં વંદન કરે, બેસે, એમને જોયા કરે. રોજ એક શ્રાવક આવે, બસ જોયા કરે, એમને જોઈને રાજી થાય. સાહેબ કેવો સરસ સ્વાધ્યાય કરે છે, કેવું સરસ ગ્રંથનું સર્જન કરે છે. બસ બેસે, એમની પ્રસન્ન મુદ્રાને જુએ અને આનંદથી પાછો વળે. રોજનો ક્રમ છે, આવ્યો છે. આજે ભગવંત ઉદાસ, ચહેરા ઉપરથી ખબર પડી ગઈ આજે મહારાજ સાહેબને કંઈક તકલીફ છે. સાહેબ ઉદાસ કેમ છો? કોઈ તકલીફ? અને ભગવંતની આંખો ભીંજાઈ જાય. આટલા સમર્થ મહાપુરુષ આજે આપણે જેને ભગવાનની જેમ પૂજીએ ને તોય ઓછા પડીએ, એવું એક કેરેક્ટર. એમની આંખો ભીંજાઈ ગઈ. પણ સાહેબ શું થયું? કે આખો દિવસ સ્વાધ્યાયમાં જાય છે, આનંદ છે, ગ્રંથ સર્જનમાં જાય છે, પણ આ રાત એવી છે, અંધારું પડે છે અને કશું જોઈ શકાતું નથી ને આ રાત પ્રમાદમાં જાય. શું નિષ્ઠા હશે, શું સમર્પણ હશે? નહીતર સવારનું અજવાળાનું પહેલું કિરણ આવે ને ત્યારથી આ મચી પડ્યા હોય અને રાત સુધી કર્યું હોય ત્યારે 1444 ગ્રંથો રચાય. આજે તો આપણી પાસે વધીને 100 ગ્રંથો છે, વધીને. બાકી તો બધું છે જ નહીં. એ 100 ગ્રંથો આપણી વાંચવાની તાકાત નથી. પૂરું તૈયાર છે ને તોય આપણે પૂરું વાંચી શકીએ એમ નથી. રચના ક્યારે કરી? અને શ્રાવક પગે લાગીને પાછો ગયો ઝવેરી બજારમાં, એક રત્ન લઈ આવ્યો, જળાહળા થતું રત્ન, અને લાવીને મૂક્યું. સાહેબ લાભ આપ, આ રાતને અજવાળવાનો લાભ આપ, આપના સ્વાધ્યાયમાં સહાયક થવાનો લાભ આપ. અને મહારાજ સાહેબનો ચહેરો ખીલી ગયો, શ્રાવક તરી ગયો. એનું નામ નથી, ક્યાંય કોઈ નામ નથી, કોઈ ઓળખાણ નથી, કોઈ તકતી નથી, કશું જ નથી. હું એ કહું છું કે આપણા માટે, હું બરાબર યાદ રાખજો, એમનું તો કલ્યાણ થઈ ગયું, એ તો પામી ગયેલા હતા. પણ જેણે પોતાના હકની ઊંઘ પણ આપણા માટે જતી કરી છે એને આપણે કેટલા પૂંખ્યા, આપણે એને કેટલા ઓળખ્યા, આપણે એને કેટલા સમજ્યા. સાચું કહું છું, આપણે ઊણા ઉતર્યા છે. આપણને ખપ હજી પણ, ફરી કહું છું, આપણે હજી પુણ્યની તલાશમાં છીએ. સાધુતા એ આપણો ખપ નથી. મને એમ થાય કેટલાક મહાપુરુષો એમના ચિત્રો ઉપાશ્રયમાં હોવા જોઈએ, રોજ વંદન થવા જોઈએ, રોજ થવા જોઈએ. આ એક એક શબ્દ ઉપકાર છે, એક એક અક્ષર ઉપકાર છે. આપણે વાળી શકીએ એમ છીએ જ નહીં, પણ અહોભાવ એ મહાપુરુષોને જોઈને અહોભાવ જાગે કે કેવો ઉપકાર કર્યો છે આપણા જેવા જીવો માટે. અને હજી છતાંય આપણો પ્રમાદ દૂર નથી, હજી પ્રમાદ દૂર નથી. હજી આપણને બહાના સૂઝે છે. મેં ઘણા લોકોને કહ્યું, અહીંયા પણ આવે, વ્યાખ્યાન પતી જાય પછી અડધા કલાકે વંદન કરવા આવે પૂજાના કપડામાં. હું કહું ભાઈ મહારાજને સાંભળવા આવો, મને નહીં. સાહેબ ઉઠાતું નથી, સાહેબ આમ થતું નથી. મેં કહ્યું ને, સર્વમ પરવશમ દુઃખમ, ઊંઘની પરવશતા છે, આપણે ઊંઘને સુખ માનીએ છીએ. સાંભળજો, આ મહાપુરુષને માણજો, અનુભવ થશે. કેવા કેવા કોમળ વાક્યો એમણે લખ્યા, અદ્ભુત. આપણે એ મહાપુરુષને આખું ચોમાસું વાગોળવાના છે એમના શબ્દોથી, એમને માણવાના છે એમના ભાવોથી.
એમને પૂજવાના છે આપણી જાતને બદલવાથી. પૂજવા છે આપણે એમ, પણ વાસ્કેપ નાખીને નહીં, આપણી જાતને બદલીને પૂજવાના છે. આપણી પૂજા આપણું પરિવર્તન હશે. એ જ એમને સાચી અંજલિ છે. એકાદો ગ્રંથ આપણા જીવનમાં થોડીક દિશા બદલી આપશે ને બસ એમનું સાચું તર્પણ હશે. એમના 1444 ગ્રંથ રચવાની જે મહેનત છે, જે પુરુષાર્થ છે, એને અંજલિ શું આપશો? આટલી જ આપવાની છે. આપણે કશુંક બદલાઈને જઈએ, થોડાક બદલાઈને જઈએ. અને એ મહાપુરુષ આ ગ્રંથનું મંગલાચરણ કરે છે. એનું વિશેષ શું સ્વરૂપ છે? ગ્રેધિકાર